મોંઘવારી વધતી જાય ને હું કરું ને હું ના કરું કોઈ ખબર પડતી નહીં. એટલે અજુભા, એટલે આ વિકુભા આવો. હવે આ ખેતર પોણાતમાં જતો હતો અને તમારો અવાજ આપણે એટલા બાજુ વળે હું એવું એમ? ઘણી વાતો કરતા હતા એકલા એકલા. તમે કોઈક ટેન્શનમાં હોય એવું લાગ્યું મને. એટલે ટેન્શન તો હું વાત કરું પડો, દુઃખનો છો પાર હા આપણે યાર. સનો દુઃખ આવી ગયું. જો ને રોજ 5 રૂપિયાની ચાહ લાવવી પડે ને દૂધના ભાવ કેટલા ઊંચા થઈ ગયા. તો વાત સાચી, મોંઘવારી તો જબર હતી પૂડો. વિચાર મારો એવો હવે એક ભેહ લેવાનો વિચાર હ, પણ મારી જોડે પૈસા ઓછા પડે. એટલે અજુભા ભેહ લાવવાનો વિચાર તો મારે હ. એવું? હા, કારણ કે સેમ ટુ સેમ તમારા જેવી જ તકલીફ છે મારે. દરરોજ દાડો ઉગા 5 રૂપિયાની છાશ ને 5 રૂપિયાનું દૂધ લાવવું પડે. એવું હોય તો પછી તો આપણે બે એક જેવા ભેગા થયા, બરોબર? હા બરાબર, બોલો. તો આપણે એક કામ કરીએ, હા બોલો. આપણે બે જણા છે ને પાર્ટનરશિપમાં પહેલ આવી દઈએ. એટલે પાર્ટનરશિપ એટલે શું? એટલે આપણું પાર્ટનરશિપ એટલે ભાગમાં. હિમકો ને બુડો. તમારા જોડે પૈસા ઓછા, મારા જોડે પૈસા ઓછા. હા એટલે જ ને, મારે પૈસા થોડી તકલીફ હોય બરાબર, એટલે પૈસાનું પેમેન્ટ પોકી વળે એવું હોય નહીં. આપણે બે જણા પૈસા ભેગા કરીને એક પહેલાઈ દઈએ. બરાબર બરોબર, પહેનું આપણે બે જણા ભાગ પાડી લેવું, જે હરખો જે થાય. કશો વાંધો નહીં, બરાબર બરોબર ને? લાવી દઈએ તો પછી. બરાબર. ક્યાં જાવ? પહે ચો કેમ ગોચ્યો તમે જોડે કોઈ કોન્ટેક્ટ ખરો? એટલે આ બે જણા શું વાતો કરો બેઠા બેઠા? જો ને આ પહેરી રામાયણ પહે લેવાનો વિચાર છે બે જણા ભાગમાં. તો બોલો. પહે તો મારી ખગાન હ વેચવાની હતી, જો એમને વેચી ના મારી હોય તો આપણે પહે તો હલાવી દઈએ. ફોન કરી જુઓ ને તમારે હગાન હોય તો હાલ. ફોન તો કરી દઈએ, હળો ને જોઈએ આપણે હાલ જ ના જોડે હોય તો આપણે તમને હલાવી દઈએ. પૂછી જોવો વધો નહીં, હળો. હા પારો, પેલા બહુ ગરમ લાગે હારી. હેલો હગા, શું કરો છો? મજામ? હા મજા મજા, બોલો. ઘણા દાડે ફોન કર્યો. એટલે હગા તમારે પેલી ભેહ હતી હા કે વેચી મારી? ના ના, ભેહ તો હજુ હ. તમે કહેતા હોય તો હાલત સાયકલ પર મોકલાવું. એટલે હગા હું મજાક કરો છો? એટલે હગા મજાક તો તમે કરો યાર, તમારે શું તાકાત ભેહ લેવાની બુડો? એટલે મારે નહીં લેવી, અમારે એક પાડોશીને લેવી છે. એવું એમ? તમારે પાડોશી લેવી? તો કાલ સવારે જાય ને ઘોડે ચડીને. અરે હેડો અમે કાલ સવારે આવીએ. ના ના, કાલ સવાર નહીં, હાલત જવું હોય, મોકો મળે તો ચોખ્ખો મારી જ દેવો. શું કેવું વિકુભાઈ? બાજી મેળવું નહીં બરાબર, કારણ કે તકલીફ આપણે ઘણી પડે. તમને ખબર ને કેવી તકલીફ પડે દૂધની કયો હોય તો પછી. હેલો હગા, એક મિનિટ ચાલુ રાખો. આમ તો અત્યારે જીઆઈએ ના હોય તો કાલનો વાયદો ના રહે, સમજ્યા તમે? કાલ નક્કી કોક આપણે પેલા આઈને લઈ જાય. આપણી પેલા કોક આવે તો શું નક્કી કયો? હળો તે હેડો અત્યારે જવો તો માં હગાને કહી દઉં કે તમે ઘરે રહો, અમે હાલ જ આવીએ. બરાબર, એટલે એના શેતર ના જાય. હેલો હગા, અમે અમાર પાડોશી એવું કહે કે અત્યારે અમે આવીએ. અત્યારે આવો? અત્યારે આવો, વાંધો નહીં. મારે તો કાલે આલી ને અત્યારે આલી. અત્યારે વાંધો નહીં, આવી જાઓ તમે તાર. એ હારું હેડો અમે અત્યારે આવીએ. હગાને તો આપણે કહી દઉં, તો આપણે હવે નીકળશું. તો સારું વિકુભાઈ, તમે લેતા આવો પૈસા. હાડો. એટલે અજુભા પૈસા તો હું ખીચામાં લઈને જ ફરું છું. એવું? હા, અઠવાડિયે ખીચામાં લઈને ફરું, કારણ કે તકલીફ બહુ હતી બરાબર પહેની. એટલે મેં એવું વિચાર્યું, હું પૈસા ખીચામાં હોય ને તો ગમે ત્યારે પહેની ખોળમાં જ ફરીએ, કારણ કે ગમે ત્યારે આપણે પહે ઘરે આવી જાય એના માટે. બોલો, તો પૈસા લેવાની મારે જરૂર નહીં, પણ તમારે લેવા જવું પડશે ઘરે પૈસા તો. ના ના, હું હેંગત જ રાખું, તમારે જેવું જ છે આપણે. તો શું વાત કરો, આપણે બે તો એક જ શું વાત કરો, કંકુ ના આવો. હળો એટલે અજુભા બોલો. એક કામ કરો, હા પાવડો અને બત્તી લે તમે પકડો, બોરે મેલતા હો બરાબર મારા. હા અને બાઇક પડ્યું બોરે બરોબર. બરાબર, ચાવી બાર સિલીએ વળગાડેલી છે, ઓકે. તો તમે લેતા હો. લે હળો તાણ. હારું હળો, તમે આગળ ઉભા રહો, હું આવું. હા તો અમે આગળ ઉભા બરાબર. મહેમાન નથી. એટલે આ રીતુભાઈ ચાવી છે કે ચઈ સિલી વળગાડી છે? અરે
કેટલા ગયા હતા તમે તો એટલે એટલે હેડીને જવાનું યાર વાર તો લાગે ને બે જોડો હવે જઈએ તો ઠંડી એ બહુ વાર ઉભા ઉવાય થઈને જવાનું આપણે તો નથી જવાનું બોલો હા પાછું આપા દો ખેંચો બાઈક હવે બેજો બેસી જવા દો કેટલું તો વાકેલું તમે વિચારો તો ખરા હગાતું ના કેવું કયો ધ્યાનમાં આવો લ્યા તમે બહુ મોડું કર્યું યાર આવો તમે બોલો શેટા બહુ રો હોય એટલે બેવ બેવ લે શેટા તમે બહુ રો લે ભત્રીજા પોણી લાવજે શું કહો બીજું ભાઈ શાંતિ હાલ શાંતિ હે ને અમારા હગા હા એમને પહે લેવાની છે હા હા કશો વાંધો ના રે આપણે પે હા જ હોય લો કાકા લો લે પોણી લ્યો વિકુબા પીઓ વિકુબા લે ફરતા બીજું એટલે આજુબા તમે ભાગીદાર જબર લાયા ચમ અમારા હગાનું એક લોટો ભરીને પોળી પી ગયા હા તો દૂધ કેટલું પીહાય રહ્યા લો ફરતા લે બીજું અગા ભાષા એક વાત કહું બોલો હગા એટલે તમે આ ગરાક છો લાયા યાર મારું બે લોટા પોણી પી ગયા યાર એટલે હગા શું કહું આ તમે હજી ઓળખતા નહીં ચમ આ તો માથે ભારે અમારા પાડોશી છે એવું મફત તો ચહેરે મિલતા નહીં એવા એમ લો કાકા પાણી પતી ગયું પતી ગયું હા લેવો મેમો પી લો લ્યો આજુબા લાવ અલ્યા તમાર હગો ચેવો હતા એનું રત પાણી હતું એટલે આજુભાઈ શું વાત કહું તારા તો મને ચાંદની લાજી છે તો હવે તો કામ કરી આપણે બે અડધું અડધું કરી લઈએ ખુરશી લેતા છે વર્તે હા લો કાકા ખુરશી પતી ગઈ પતી જઈએ હા કશો વાંધો ના હેડ આપણા વિકુબા સારું કર્યું આપણે અત્યારે આયા ને કે સવારમાં તમને પહેવાય પતી જાય વાત તો સાચી પાણી પતી ગયું ખુરશીઓ પતી ગઈ છે ને પહેહોય ના મળે આપણે હવાર આવ્યો લે હગા તમે તો હું આબરૂ કાઢો હો ચમ એ તો હું છેલ્લે વાત કરે તમને કશો પછી વાંધો ના હાડો આજુબા મહેમાન નો કહો હવે પહે બતાવો હળો તમારા હગાને કહો હવે પહે બતાવો હડો હગા પહે તો બતાવો હવે હળો ચુંપા બતાવું ટુનટુન બતાવું ચુટકી બતાવું એટલે અમને હગે કીધું કોઈ ખબર ના પડી આપણને તો આ ચુંપાન ટૂન બધું શું હ સહુ આયરું બધું કોઈ ખબર નહીં પડતી એટલે હગા અમાર ટુનટુન નહીં જોવું અમને તો પહે બતાવો તમે ભે ના કરશો એ અમારા ભેનું નામ જ છે ટુનટુન તમે હગાવો એટલો ને કે થાપે દોત પાડ નાખું એટલે આજુબા બે ના કરશો આ પહેનું નામ જ ટુનટુન હ એવું લે વિકુબા બોલો બે ના કરતા હોય એમને પહેનું નામ ટૂન હ એવું હ સારું હેડો હગા તમાર ટુનટુન બતાવો હવે હા હાડો બતાવું
આરી અમારી ઝુંપા હા ઓના 15,000 રૂપિયા બરોબર. આગળ આવો આ બાજુ. આરી અમારી ચૂટકી ઓના 85,000 બરાબર બરોબર. અને આરી અમારી ટુનટુન ઓના 45,000 બરાબર. એટલે આ જુઓ સાઈડમાં આવો ને એક વાત કહું. બોલો. જો અમને પહેલી ભેંસ આપણે બતાવી હા એની એમને 15,000 કિંમત મળી બરાબર. બરોબર. પછી બીજી બતાવી એ 85 મળી હમ. અને ત્રીજી બતાવી આપણે હા એમને 45,000 કિંમત મળી. બરોબર. તો એમાં મોટી હે એની ભેંસની કિંમત ચમ ઓછી. કિંમત તમને ખબર એવું હા એની હવે એક્સપાયર ડેટ આવી ગઈ છે ત્યાં એમની ઓછી કિંમત હા, વાત તો સાચી તમારી. કરે વાત તો હજી કોઈ કરતી કે જાય બરાબર. અને આરી પૂરી છે ને હજુ નાની છે હા, એ એટલે વાત કે એની સાચી. કિંમત વધારે રાખી તમે એને ગમે તે લઈ જાય હા, આ પૂરી રહીને ગમે તે આઈને લઈ જાય એમ છે. બરોબર. પછી એક ઓની કિંમત થોડી વધારે નહીં એની 85,000. હા એની ઉંમરે પતવા આવી હા, છે હા. અને કિંમત તો વધારે ભાઈ 45,000 હા તો ભાઈ દાન વિચારી તો હડો ને વિચારી હાડા નો મને એક વાત કહું. હા. મને આમાં કોઈક રહસ્ય લાગે ફૂલો જે આ હા. 85,000 કિંમત કીધી ને કિંમત તો એની વધારે એ નહીં. હશે તો તમે હશે જ. એક તમે વિચારો હા કે પેલી ભેંસ કાળી છે આ ભેંસ કાળી બરાબર હા અને એની પૂરી છે આ ચમ પૂરી હે અને એની ઓને 85,000 કિંમત ચમ મેલી છે. ઈ તો અને અજુભા હા આ પેહો હ તો હગાવાનું નામ જબર નહીં રાખી ચૂટકી નામ તો એમને જબર રાખી છે અને પહેલો એમની રહસ્યમય છે બધી રહસ્ય મેં લાગે એટલે એક નંબર તમે એક કામ કરો હા પેહા તો આપણે ગમે છે બરાબર એ તો એટલે આપણે પાડોશીને બોલાવો હા બરાબર એમને આપણે બધી વાત કરી લઈએ. પાડોશી આ બાજુ આવજો બોલો આજુબા. હવે આ પેહા તો અમને ગમી છે બરાબર બરાબર. પણ પેલા ઓનું રહસ્યમાં જાણવું હે કે એની ઓની કિંમત એટલી મેલી એમને 85,000 એનું રહસ્ય શું ખાલી એટલું મને સંભળાવો. પહેલા તો એક વાત કહું, તમે પે ના કરશો બરાબર નકર મારો હગો કાયા થાય હમણાં મારું કરતો તો એવું હતું. હુએ કશો વાંધો નહીં એનું નામ કહેવો ચૂટકી ને? ચૂટકી. હા કશો વાંધો નહીં ચૂટકી કહેવો બરાબર. અમને યાર યાદ રહેતું નહીં એવું બધું આમાં તો પે કહેવાની આદત હોય એટલે કારણ કે અમે હેઠથી પેહા કીધેલી હોય એટલે અમને ઘરે જઈને પે કહો તો ચાલે. હમણાં મારો હગો તો આપણે બધાને તોડાવશે હમણાં હુએ. એટલે અમે પહેલથી પેહા કીધેલી પે હોય લેવાય નહીં રહી આપણે પછી હમણાં. કશો વાંધો નહીં ચૂટકી કહેવો બરાબર આપણે. નહીં નોમ લઈને બોલાવો. હા તો આપણે હે ને આ પે ગમી છે આપણને હવે આ ચૂટકી બરોબર હમ. ચૂટકી ગમી છે તો આપણે તમે એની કિંમત વિમત કરાવો ને એનું રહસ્ય કિંમત? જાણો પેલા આજુબા તમને આ ચૂટકી જ ગમે છે ને? હોવા હળો આપણે હગાન વાત કરીએ. હાડો શું કર્યું ગમી હા અમને આ ચૂટકી ગમે છે. એવું ને હા કશો વાંધો નહીં આપણે બેહો તો વાતો કરીએ પછી આજુબા આવતા રહો આ બાજુ. બેહો ભાઈ ચૂટકી ગમી છે ને હા, અમને ચૂટકી ગમે એની. ચૂટકી ગમે છે બરાબર. કશો વાંધો નહીં પણ એ ચૂટકીનું શું રહસ્ય હતું તમે આટલી બધી કિંમત એની મેલી છે? તમે પેલા એ જુઓ કે આ બહેન પેલી બહેનમાં તમને કોઈ ફેર લાગે એ તો મેમન જોયું અમે. જોયું ને હા એ તો જોયું. હગા બોલો તમારી ચૂટકી અમને હવે ગમી છે. ચૂટકી તમને ગમી એમ ને હા હા બીજું કહો એનું તમારું રહસ્ય હોય તમે એની એટલી બધી કિંમત રાખી કિંમત બહુ મેલી તમે એટલે રહસ્ય તો એનું હા જોરદાર કેવું રહસ્ય કહો તો અમને કોઈ ખબર પડે. તમે આ ઝુંપામ ને પેલી ટુનટુનમાં કોઈ ફેર લાગે ઘણો લાગે ફેર ને? દેખાય. અને આ ચૂટકીમાં ફેર લાગે ઓહો, ઘણો તો ફેર પછી દેખાય. એનો કલર કાળો હોય ને એનો કલર પૂરા જેવો હો આમ તો ઈ તાણી વિદેશી હે એવું હા તો અહીં લાયેલા એની હો. કિંમત ઓછી ને એની કિંમત વધારે એવું ચમ એટલે આ કાળી તો કોઈ પસંદ જ ના કરે બરાબર બરોબર અને ઈ તો અમારે કેટલા આવે આપણો લાખો ગ્રાહક આવે પણ અમે કોઈને આવતા નહીં જલ્દી કરી હા, હા. પણ આ તો હગા કે અમારે પડોશી લેવી એમ કોઈ લઈ જાઓ વાંધો ના તેમાં ઓની કિંમત ઓછી હગા 15,000. ઓની તો આપણે 15,000 જ રાખેલી પણ એની કિંમત તોય ઓછી જ છે તોય ઓછી જ છે 85 બરાબર ના આમ તો એ 1.5 લાખ રૂપિયા હતી એની કિંમત એવું હા પણ તમારા હગા આયા ને અમારા એટલા પણ એનું રહસ્ય તો કોમ નહીં એનું કારણ શું હોય એનું કારણ તો હશે ને કોક. એટલે આ મહેમાન ઓનું રહસ્ય તો બહુ મોટું હોય આ એ દોડી ને એનું દૂધે દોડું અને એનું મોટું રહસ્ય તો એ કે હું એને અમેરિકા લાયેલો હું એટલે હગા તમે ચાલો અમેરિકા ગયા હતા. એટલે આ તો ઓનલાઈન મંગાવેલી હે અલ્યા વિકુભા બોલો દૂધ તો બધી પહેનું તોડ જ ના હોય ઓછો જિંદગી ભેહો રાશી હે હોય તો ઠીલીઓ લઈને કાઢી હે. દુકાન વાળાનું શું નક્કી કલર નાખતા હોય નાખતા હોય અત્યારે કોઈ નક્કી ના કહેવાય. બે એક જેવા ભેગા બે એક જેવા ભેગા થયા બેમાં એકને ભેહો રાશેલી નહીં અને ભેહ લેવા આયા બરાબર. અમને હવે ચૂટકી ગમી હે ભાવ થોડા વ્યાજબી કરાવો તમે મહેમાન જોડે હવે હું હગાની વાત કરું. હગા બોલો. અમને ચૂટકી ગમી છે હવે તમે વ્યાજબી ભાવ કરો એમાં. તમે મારા હગા બરોબર એટલે હગાની શરમે 5 રૂપિયા ઓછા આલજો 5 રૂપિયા મને લાગતું નહીં અરે હગાની શરમ રાખા જ. 5 રૂપિયાની હા, શરમ હું આવ કહું તારા એ 85,000 કિંમત મેલી હોય અમને 5 રૂપિયા ઓછા એટલે
તો પછી લેવાની તો ભાઈ અમે લેવાનું શું તારે શું કરશું આપણે હવે કોક કરિયર ઘરમાં હગા વાત તો કરી શીખીએ બરાબર હે હગા ઓ હગા અલે જીબા આગળ હુઈ જકશું બરાબર વાત કરું અમને જગાડો અમને હગા બોલો. ચમ હુઈ જો બુડો લે ચો હુઈ ગયો બુડો તાણા યાર બોલો શું હતું જાજી તમે રહ્યો બુડો શું આબરૂ કાઢો મહેમાન જોડે શેની આબરૂ 5 રૂપિયા તમે ઓછા કરો છો અલ્યા અમારી 1.5 શરમ લાખની રાખતા નહીં કિંમતની બે 1.5 લાખની તમને 85 માં આલું એમ કહો લે, તમને એટલી તો સસ્તી અડધી કિંમત માં આલી તોય તમે હજુ સસ્તી કરો યાર તોય તમે પોત તો આબરૂ ઓછા કાઢો કર્યા યાર, હજુ ભા હગો મોને એમ નહીં 1.5 લાખની પે હ પણ તમને 85,000 સુધી આપી દે હે બરાબર હું પૂછી લઉં બોલો એ તો આપણે લેવાની છે બરોબર યા તો લેવાની તો ફાઇનલ હવે જ છે અમને હગો ભાવ ઓછો કરતો નહીં હા. શું કરશું આપણે હવે બનવું આલશું કે નહીં લેવી 85 કે નહીં રહેતો હા ફિક્સ શું કરવું પેહા લેવા તો આયા આપણે અમે ચેન્નઈ લેવા તો ફરતા હતા બરાબર પેહા આપણે બે જણા તો હાલ દઈએ તો બોનો ભાઈ આ લઈએ એમાં તો ચો પછી કોઈ બીજું હોય હા તો લઈ લઈએ આપણે તે કશું વાંધો નહીં લઈ લઈએ બોનું અત્યારે આપી જ દઈએ આપી દઈએ હા બસ બોનું અત્યારે આપી દો એટલે કોઈને આપે નહીં તમને બેન ચૂટકી ગમે હે ને હા અમને ગમે હા તો લાવો બોનું આપી દઈએ અને ફાઇનલ કરી દઈએ આપણે આપી દઈએ લો લો હગા હા અમે બોનું આલી એમ? હા બોનું આ લીધું ચૂટકીનું હા એટલે અત્યારે ભરી જાવ ખબર ના અમે સવારે આવીને ભરી જશું કશો. હળો હગા અમે નીકળીએ હવે. જો હાથવી જાજો હો એ હા. એ હજુ બા પાછું વાળ દો બાઈક હવે આપણે નીકળી જઈએ હવે હાથવી જાજો હતા હો એ આવજો ચાલ હા વહેલા આવજો બા ફરવા આય તો ભલે મારું મેહોણા ભલે